સમાચારમાં હવે વાત અમરેલીની કરીશું કે જ્યાં સાવરકુંડલાના તાલુકા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। લાયસન્સ રદ કરવામાં આવ્યું છે તેમ છતાં ખાતરનું વેચાણ કરી કાયદાનો ભંગ કર્યો હોવાની જાણકારી છે। સંઘનું લાયસન્સ મોકૂફ હોવા છતાં ખાતરનું વેચાણ કરી કાયદાનો ભંગ કર્યો। થોડા દિવસ પહેલા યુરિયા ખાતર સાથે અન્ય ખાતર આપવાની થઈ હતી ફરિયાદ। ખેડૂતે ખેતીવાડી નાયબ નિયામકને ફરિયાદ કરી હતી। ખેતીવાડી નાયબ નિયામકે 15 દિવસ માટે સંઘનું લાયસન્સ કર્યું હતું મોકૂફ। લાયસન્સ મોકૂફ છતાં વિક્રેતા દ્વારા ખાતરનું વેચાણ કરવાની થઈ ફરિયાદ। ખરીદ વેચાણ સંઘમાં રહેલો ખાતરના જથ્થાનો 30 દિવસમાં નિકાલનો આદેશ। ખાતરનું લાયસન્સ રદ હોય ત્યારે વેચાય નહીં અને એ મુજબ એમણે નિયામકે નાયબ નિયામક અમરેલીએ રદ કર્યું છે અને એની સામે અપીલ તાલુકા સંઘ કરવાનો છે અને એનો નિકાલ થશે એ મુજબ આગળની કાર્યવાહી કરવાની હોય છે। સંબંધિત તંત્રના હાથમાં એના કાર્યક્ષેત્રમાં આવતો વિષય છે। અમારે તો લાયસન્સ હોય અને પુરવઠો હોય તો વેચવાનું છે અને પુરવઠો હોય અને લાયસન્સ મોકૂફ હોય અથવા સસ્પેન્ડ હોય તો નથી વેચવાનું।